સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર ખરીદીમાં ઘણા બધા ખેડૂતોને અન્યાય થયા હોવાની વાત વહેતી થઈ, જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના 2500થી વધુ ખેડૂતોને ટેકાના ભાવે તુવેર ખરીદીમાં રજીસ્ટ્રેશન નિષ્ફળ ગયાનું બહાર આવ્યું। આ દ્રશ્યો જૂનાગઢ જિલ્લાના વંથલીના છે। અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે, પરંતુ અહીં કેટલાક એવા ખેડૂતો નજરે પડ્યા જેમનું રજીસ્ટ્રેશન નિષ્ફળ ગયું છે, જેના કારણે ન છૂટકે તેઓ અન્ય રીતે તુવેર વેચવાની ફરજ પડી હતી। ઇન્ટરનેટ માધ્યમ દ્વારા ખેડૂતોએ તુવેર વાવી નથી એવા આદેશો કરવામાં આવ્યા છે અને એને કારણે ખેડૂતોના રજીસ્ટ્રેશનો રદ કરવામાં આવ્યા છે અને લગભગ ગુજરાતની લગભગ તમામ મંડળીઓમાં જે રજીસ્ટ્રેશન થયા છે એમાંથી 50% ખેડૂતોને રદ કરવામાં આવ્યા છે। એટલે અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે કે તાત્કાલિક અસરથી આ રદ થયેલા ખેડૂતોની તુવેર ચૂકવવામાં આવે, કારણ કે એને તલાટી મંત્રી પાસેથી આધાર પુરાવો રજૂ કરેલો છે કે એના ખેતરની અંદર તુવેર વાવેતર થયેલ છે, 7/12ના દાખલા રજૂ કર્યા છે, તેમની બેંકની પાસબુક રજૂ કરી છે। આ તમામ આધાર પુરાવો રજૂ કર્યા પછી જ એનું રજીસ્ટ્રેશન થયેલ છે। એટલે રજીસ્ટ્રેશન થયેલા ખેડૂતોની તુવેર જોખવામાં આવે તેવી અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે। આવતા દિવસોની અંદર જો અમારી માંગ નહીં સંતોષાય તો ના છૂટકે ખેડૂતો રોડ ઉપર આવશે અને જન આંદોલન કરશે, કારણ કે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ નાજુક છે। એને અત્યારે 1200-1300 રૂપિયામાં ખુલ્લી બજારમાં તુવેર વેચાણ થાય છે અને સરકારે 1510 રૂપિયા ટેકાના ભાવ બાંધ્યા છે। એવા સમયે માનો નહીં કે ખેડૂતોને 200-250 રૂપિયાની નુકસાની ભોગવવી પડે છે। આમ તો ગયા વર્ષે આ જ તુવેરનો ભાવ 2000 રૂપિયામાં ખેડૂતોએ 20 કિલો વેચી છે, એના જ ભાવ આજે 1200-1300 થઈ ગયા છે। એમાં પણ નુકસાની ખેડૂતો ભોગવી રહ્યા છે। એવા સમયે સરકારે આનું ધ્યાન દેવું જોઈએ અને ખેડૂતોને સહાયરૂપ મદદરૂપ થવું જોઈએ। એના બદલે આ ખેડૂતોને રદ કરીને અન્યાય કર્યો છે, એની સામે અમારો ઉગ્ર વિરોધ અને વાંધો છે। તાત્કાલિક અસરથી સરકાર આ બાબતે નિર્ણય લે અને ખેડૂતોને ન્યાય આપે તેવી અમારી માંગ છે।